ગુજરાતભરમાં ચેન સ્નેચિંગને અંજામ આપનારા રીઢા અછોડા તોડની ધરપકડ કરતી પોલીસ। ભરૂચમાં સ્વિગીના પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાની ચેન ખેંચી જનાર ઝડપાયો। 20થી વધુ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવણી। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને ચેન સ્નેચિંગને અંજામ આપતા રીઢા આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી હતી। પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધોને પાર્સલ આપવાના બહાને અછોડા તોડતો હોવાનું બહાર આવ્યું છે। ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને સ્વિગીનું પાર્સલ આપવાના બહાને ઘર બહાર બોલાવ્યા હતા અને એક્ટિવા પર આવેલો ગઠિયો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ઘટના અંગેની જાણ થતાં પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઈસમ પસાર થતા પોલીસે તેને રોકીને સઘન પૂછપરછ કરી હતી। પોલીસ દ્વારા એક્ટિવા સવાર કિશોર રૂપે અજય મોહન માછી રહેવાસી વડોદરાની ધરપકડ કરીને સઘન તપાસ આરંભી હતી। આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, જેમાં આરોપી કિશોર માછીએ ગુજરાતભરમાં 20 જેટલી ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું। વધુમાં તાજેતરમાં જ વડોદરામાં પણ પાર્સલ આપવાના બહાને એક વૃદ્ધની પણ ચેન તોડી હોવાની કબૂલાત કરી હતી। હાલ પોલીસે પાર્સલ આપવાના બહાને ચેન સ્નેચિંગને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી અજમાવતા આરોપી કિશોર માછીની ધરપકડ સાથે ₹40,000ની કિંમતનું એક્ટિવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। मेरा नाम कनकम्मा पिल्लई है। मैं चित्रकूट में रहते। तो बाद में बोलने का मैं खाना बनाता था रसोड़ा में, तो गेट पे किसी ने ठोका। मैं बाहर निकला तो बोला आपका पार्सल। एक स्कूटी में एक आदमी खड़ा था, तो मेरा नहीं बोला तो उसने सुना नहीं है, तो आपका ही पार्सल ऐसे ही बोला। मैंने बोला भाई चित्रकूट 1 2 3 है, आप उधर जाकर पूछो। तो बोला तो आपका ही है 11 चित्रकूट 3 ऐसे ही बोला। तो एक पार्सल दिया हाथ में, तो मेरा नहीं बोला तो आपका ही बोल कर जबरदस्ती मेरे को दे दिया। उसमें खाली प्लेन पेपर में गुजराती में लिखा था, नाम नहीं था। तो चित्रकूट 3 11 ऐसे लिखा था, और पार्सल के पीछे भी एक पेपर चिपकाया था। बोला आप उसमें साइन कर दो, ऐसे ही बोला। तो मैंने उसको पूछा किसने भेजा है, उसका वो भी पता नहीं। ये साइन करके मेरे को ले जाना कैसे ही बोला उसने। तो साइन करने के लिए गेट के ऊपर से पेन दिया। मैं साइन करने के लिए थोड़ा नीचे सिर नीचे किया, तो उसी टाइम में उसने अटैक कर दिया गला का चेन खींचने के लिए, और गला तक पकड़ा। मैं उसको चेन मिलाने में पीछे हट गया, तो मैं गिरने वाला था, तो दरवाजे पे पकड़ा, इसलिए गिरा नहीं है। बहुत घबराहट हो गया, बोल भी नहीं पाया, ऐसे ही हो गया। वो तो चला गया, ऐसे ही आदमी तो भाग गया, ऐसा ही हुआ।